નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના આ ખાસ અને ડિટેલ્ડ પ્રોગ્રામમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક નામની જે છેલ્લા થોડા દિવસોમાં સોશિયલ મીડિયા પર તૂફાન મચાવી રહ્યું છે. એક એવું નામ જેને કેટલાક લોકો યુવાનોની ક્રાંતિ કહી રહ્યા છે તો કેટલાક લોકો પોલિટિકલ પ્રોપેગેન્ડા કહી રહ્યા છે, અને એ નામ છે કોકરોચ જનતા પાર્ટી, એટલે કે CJP. હા મિત્રો, એક મીમ, એક સટાયર, એક ઓનલાઈન મૂવમેન્ટ કે પછી આવનારી રાજનીતિનો નવો ચહેરો? આખરે શું છે આ કોકરોચ જનતા પાર્ટી? કેમ અચાનક લાખો યુવાનો તેની સાથે જોડાઈ રહ્યા છે? શા માટે સરકાર વિરોધી નેરેટિવ સાથે તેનું નામ જોડાઈ રહ્યું છે? અને ખરેખર મોદી સરકારે તેને બેન કર્યું છે કે નહીં? ચાલો સમગ્ર મામલો સમજીએ વિગતવાર, સરળ ભાષામાં. શરૂઆત ક્યાંથી થઈ? આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી એક નિવેદનથી. કહેવાય છે કે દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાઓ અંગે કરવામાં આવેલી એક ટિપ્પણીમાં કોકરોચ શબ્દનો ઉપયોગ થયો, અને બસ યુવાનોનો ગુસ્સો મીમ બનીને સોશિયલ મીડિયા પર ફાટી નીકળ્યો. 16 મે 2026 આસપાસ એક નવું પેજ બનાવાયું. નામ હતું કોકરોચ જનતા પાર્ટી. એક એવો ઓનલાઈન મૂવમેન્ટ જે પોતાને કહે છે વોઇસ ઓફ ધ લેઝી એન્ડ અનએમ્પ્લોયડ, અર્થાત આળસુ અને બેરોજગાર લોકોનો અવાજ. પરંતુ મિત્રો, આ માત્ર મજાક નહોતું. આ મીમ પાછળ યુવાઓનો ફ્રસ્ટ્રેશન છુપાયેલો હતો. યુવાઓમાં ગુસ્સો શા માટે? દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેપર લીકના કેસ, નીટ અને UGC જેવી પરીક્ષાઓ પર સવાલ, બેરોજગારી, કોન્ટ્રાક્ટ જોબ્સ, સ્કિલ હોવા છતાં જોબ નહીં, ડિગ્રી પછી પણ ફ્યુચર અનસર્ટન, આ બધું મળીને એક મોટો એંગર બિલ્ડ કરી રહ્યું હતું. અને જ્યારે કોકરોચ શબ્દ સામે આવ્યો ત્યારે જેન ઝીએ કહ્યું, જો તમે અમને કોકરોચ કહો છો તો અમે કોકરોચ બનીને જવાબ આપશું. અને અહીંથી શરૂ થયું એક વાયરલ સટાયર મૂવમેન્ટ. કોણ છે ફાઉન્ડર? આ મૂવમેન્ટ શરૂ કરનાર વ્યક્તિનું નામ છે અભિજીત દીપકે. મૂળ પુણેના અને હાલમાં બોસ્ટન યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ તે અગાઉ આમ આદમી પાર્ટી સાથે વોલન્ટિયર અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે જોડાયેલા હતા. દિલ્હી ચૂંટણી દરમિયાન મીમ કેમ્પેન્સ પર કામ કર્યું હતું, અને આ જ કારણ છે કે હવે રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. મિત્રો, CJP માત્ર મીમ પેજ બનીને નહોતું અટક્યું. થોડા જ દિવસોમાં ઓપોઝિશન લીડર્સ પણ તેની ચર્ચા કરવા લાગ્યા, જેમ કે અખિલેશ યાદવ, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, ધ્રુવ રાઠી, મહુઆ મોઇત્રા. આ બધા લોકોએ સોશિયલ મીડિયા પર આ મૂવમેન્ટને એમ્પ્લિફાય કર્યું. અને ત્યારથી BJP સમર્થકો કહેવા લાગ્યા કે આ ઓર્ગેનિક યુથ મૂવમેન્ટ નહીં, પણ ઓપોઝિશન બેક્ડ ડિજિટલ કેમ્પેન છે. શું મોદી સરકારે બેન કર્યું? હવે સૌથી મોટો સવાલ, શું મોદી સરકારે કોકરોચ પાર્ટી પર બેન મૂકી દીધો? જવાબ છે ના. હકીકતમાં થયું એવું કે CJPનું મુખ્ય X એટલે કે ટ્વિટર એકાઉન્ટ ઇન્ડિયામાં વિથહેલ્ડ કરવામાં આવ્યું. એટલે કે કોઈ લીગલ કમ્પ્લેન્ટ અથવા રિક્વેસ્ટ પછી પ્લેટફોર્મ દ્વારા એકાઉન્ટ રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું. પરંતુ થોડા જ સમયમાં નવું એકાઉન્ટ આવી ગયું અને ત્યાં એક પોસ્ટ કરવામાં આવી, કોકરોચ ઇઝ બેક, યુ થોટ યુ કેન ગેટ રીડ ઓફ અસ? આથી સપોર્ટર્સ કહેવા લાગ્યા, કોકરોચ ઇઝ નેવર ડાય. ઇન્સ્ટાગ્રામ પર ધમાકો. મિત્રો, આ મૂવમેન્ટ સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયું. મીમ રીલ્સ, સટાયર પોસ્ટ્સ, ડાર્ક હ્યુમર અને અગ્રેસિવ પોલિટિકલ સાર્કેઝમ, આ બધાના કારણે લાખો ફોલોઅર્સ ખૂબ ઝડપથી જોડાયા. કેટલાક એકાઉન્ટ્સે તો એવો ક્લેમ પણ કર્યો કે CJPએ ફોલોઅર્સ મામલેમાં BJPના ઓફિશિયલ એકાઉન્ટને પણ પાછળ મૂકી દીધું. હાલાકી આ આંકડાઓ અંગે અલગ અલગ દાવા છે. શું છે CJPનું મેનિફેસ્ટો? હવે વાત કરીએ તેમના મેનિફેસ્ટોની, અને અહીંથી મૂવમેન્ટ વધુ રાજકીય બની જાય છે. તેમનું મોટો છે સેક્યુલર, સોશિયલિસ્ટ, ડેમોક્રેટિક, લેઝી. અને તેમની મુખ્ય માંગણીઓમાં સામેલ છે જ્યુડિશરી અકાઉન્ટેબિલિટી. કોઈ પણ ચીફ જસ્ટિસને રિટાયરમેન્ટ પછી રાજ્યસભા સીટ નહીં આપવામાં આવે. ઇલેક્ટોરલ ઇન્ટેગ્રિટી. જો લેજિટ વોટ ડિલીટ થશે તો ચીફ ઇલેક્શન કમિશનર સામે કડક કાર્યવાહી. વિમેન રિઝર્વેશન. 33% નહીં પણ 50% રિઝર્વેશનની માંગ, અને કેબિનેટમાં પણ 50% વિમેન રેપ્રેઝન્ટેશન. મીડિયા રિફોર્મ. કોર્પોરેટ મીડિયા હાઉસીસ સામે કાર્યવાહી અને ગોડી મીડિયા શબ્દનો પણ ઉપયોગ. એન્ટી ડિફેક્શન. પાર્ટી બદલીને MLA અથવા MP બનનારને 20 વર્ષ સુધી ચૂંટણી લડવા બેન કરવાની માંગ.
હવે સવાલ એ છે, આ બધું માત્ર મીમ છે કે પછી ફ્યુચર પોલિટિકલ એક્સપેરિમેન્ટ? કારણ કે એક તરફ યુથ ફ્રસ્ટ્રેશન રિયલ છે, બીજી તરફ ઓપોઝિશન નેરેટિવ સાથે અલાઇનમેન્ટ પણ દેખાય છે, અને ત્રીજી તરફ આ મૂવમેન્ટ સંપૂર્ણપણે ડિજિટલ કલ્ચર પરથી ચાલે છે, જેમાં મીમ્સ જ આઇડિયોલોજી બની ગયા છે. બીજેપી શું કહે છે? બીજેપી સમર્થકોનો આરોપ છે કે આ મૂવમેન્ટ પાછળ ઓપોઝિશન ઇકોસિસ્ટમ છે અને યુવાઓના ગુસ્સાનો ઉપયોગ કરીને મોદી સરકાર અને ઇન્સ્ટિટ્યુશન્સ સામે નેરેટિવ બિલ્ડ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો તો તેને ફોરેન ફંડેડ પ્રોપોગેન્ડા પણ કહી રહ્યા છે, કારણ કે ફાઉન્ડર અમેરિકા સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવે છે. સપોર્ટર્સ શું કહે છે? બીજી તરફ સીજેપી સપોર્ટર્સ કહે છે, આ કોઈ પોલિટિકલ કન્સ્પિરસી નથી, પણ એક જનરેશનનો સ્ક્રીમ ફોર અટેન્શન છે. યુવાનો કહે છે, જોબ્સ જોઈએ, એજ્યુકેશન સિસ્ટમ સુધરવો જોઈએ, પેપર લીક્સ બંધ થવા જોઈએ, હેલ્થ કેર એક્સેસિબલ બનવું જોઈએ, અને સટાયર એ માત્ર એક્સપ્રેશનનું ટૂલ છે. અંતિમ વિશ્લેષણ. તો મિત્રો, કોકરોચ જનતા પાર્ટી આજે માત્ર મીમ પેજ નથી રહ્યું. તે હવે યુથ ફ્રસ્ટ્રેશન, ડિજિટલ પોલિટિક્સ અને એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ નેરેટિવનું સિમ્બલ બની ગયું છે. હાલમાં આ રેજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી નથી, પણ સોશિયલ મીડિયા પર તેની રીચ અને ઇન્ફ્લુએન્સ ચોક્કસ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ મૂવમેન્ટ થોડા દિવસનો ટ્રેન્ડ સાબિત થશે કે ફ્યુચર પોલિટિક્સનો પ્રિવ્યૂ, એ આવનારો સમય નક્કી કરશે. આઉટ્રો. આ મુદ્દે તમારું શું માનવું છે? શું કોકરોચ જનતા પાર્ટી ખરેખર યુવાઓનો અવાજ છે કે માત્ર એક પોલિટિકલ ડિજિટલ કેમ્પેન? તમારો મત જરૂર કોમેન્ટમાં જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ફરી મળીશ એક નવા મુદ્દા સાથે. हाउ आर यू कॉकरोचेस? यार मुझे सभी लोग बोल रहे हैं आप इंटरनेट पर धमाल मचा रहे हो, लेकिन मुझे लगता है अब कुछ असली काम करने का भी वक्त आ गया है, जिसके लिए हमने ये शुरू किया था. तो आज हम एक पिटीशन शुरू करने जा रहे हैं जहां पर हम एजुकेशन मिनिस्टर का रेजिग्नेशन मांगने जा रहे हैं. तो आप सभी लोग इसको ज्यादा से ज्यादा नंबर्स में साइन करिए और सपोर्ट कीजिए, क्योंकि अब वक्त आ गया है टू मेक दिस सिस्टम अकाउंटेबल. ये सिस्टम की गलती थी जिसकी वजह से 22 लाख से ज्यादा स्टूडेंट्स का फ्यूचर खराब हुआ है. ये सिस्टम की गलती थी जिसकी वजह से नीट के स्टूडेंट्स को सुसाइड करने पड़ी है. तो हम चाहते हैं कि कुछ भी हो जाए, लेकिन धर्मेंद्र प्रधान को रिजाइन तो करना ही पड़ेगा. तो चलिए साथ में आवाज उठाते और एक प्रेशर बनाते हैं, जिससे उन सभी विद्यार्थियों को, उन सभी स्टूडेंट्स को न्याय मिलेगा जिनके साथ गलत हुआ है. हाउ आर यू कॉकरोचेस? यार मुझे सभी लोग बोल रहे हैं आप इंटरनेट पर धमाल मचा रहे हो, लेकिन मुझे लगता है अब कुछ असली काम करने का भी वक्त आ गया है, जिसके लिए हमने ये शुरू किया था. तो आज हम एक पिटीशन शुरू करने जा रहे हैं जहां पर हम एजुकेशन मिनिस्टर का रेजिग्नेशन मांगने जा रहे हैं. तो आप सभी लोग इसको ज्यादा से ज्यादा नंबर्स में साइन करिए और सपोर्ट कीजिए, क्योंकि अब वक्त आ गया है टू मेक दिस सिस्टम अकाउंटेबल. ये सिस्टम की गलती थी जिसकी वजह से 22 लाख से ज्यादा स्टूडेंट्स का फ्यूचर खराब हुआ है. ये सिस्टम की गलती थी जिसकी वजह से नीट के स्टूडेंट्स को सुसाइड करने पड़ी है. तो हम चाहते हैं कि कुछ भी हो जाए, लेकिन धर्मेंद्र प्रधान को रिजाइन तो करना ही पड़ेगा. तो चलिए साथ में आवाज